મારો કપાસ 8-10 દિવસ પહેલાં હાવ કુકડાઈ ગયો તો એકદમ. પછી તો એવું લાગતું હતું કે આ કપા હવે નહીં સારો થાય. પણ જ્યારથી આ ભાઈ મળ્યા અને એમણે એક ડેમો મને આપ્યો અંતિમનો, અને મેં 4 સાપ ઉપર છંટકાવ કર્યો અને એનું બહુ રિઝલ્ટ બીજા દિવસે મને સારું મળ્યું. એટલે મેં આખા કપાસની અંદર અંતિમ દવાનો છંટકાવ કર્યો. અને આજે મિત્રો તમે જોઈ શકો છો તમારી આંખે કે કપાસના પાન એકદમ લીસા સોલેડ થઈ ગયા છે, જેમાં હવે કોઈ રોગ છે નહીં. તો બીજા મિત્રોને પણ હું ચોક્કસપણે એટલું જણાવીશ કે અંતિમ દવાનો છંટકાવ કરો. તો નીતિનભાઈ, આપે ધર્મસ કંપનીનો અંતિમ દવાનો ઉપયોગ કર્યો છે, તો પ્રતિ પંપ કેટલા ml નાખી વાપરી અને તમે તમારા કપાસના પાકમાં અંતિમ દવાનો ઉપયોગ કરેલો? મેં તો 35 mlનું માપ રાખીને છંટકાવ કર્યો છે અને રિઝલ્ટ એ બહુ બેસ્ટ જોવા મળ્યું છે. તો બીજી પણ કંપનીની હારી દવાઓનો છંટકાવ કરેલો છે, પણ છતાંય કુકડ ગઈ નહોતી. પણ હવે અંતિમ દવા છાંટ્યા પછી કપા એકદમ ક્લીન થઈ ગયો છે. તો આપ અમારા ધર્મસ કંપનીનું અંતિમ દવા વિશે બીજા કોઈ ખેડૂતને ભલામણ કરતા હોય કે આ છાંટી શકાય, તો છાંટો માટે ભલામણ કરી શકો? હા, ચોક્કસપણે કહીશ બધા ખેડૂત મિત્રોને કે અંતિમ દવાનો એક છંટકાવ જરૂર કરો, અને બધા રોગનું નિવારણ આમાં છે. મને એવું જોવા મળે છે